ની વાત કરી લઈએ તો ગુજરાત અને રાજસ્થાનના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને ફાસ્ટ ટ્રેક કરવા માટે દિલ્હીમાં પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજાઈ. આ બેઠકમાં 36,296 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક કરવા ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. આના ઉપર વધુ વિગતો લઈએ સહયોગી કરણ નેઘાંતી પાસેથી. કરણ, બેઠકમાં કયા પ્રોજેક્ટને ફાસ્ટ ટ્રેક કરવાની ચર્ચા થઈ? જી, તો ગુજરાત અને રાજસ્થાનમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે તેને ફાસ્ટ ટ્રેક કરવાને લઈને ગયા અઠવાડિયે એક ખૂબ જ મહત્ત્વની બેઠક જે છે તે દિલ્હીમાં મળી હતી. આ બેઠક જે છે તે પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ એટલે કે PMG હેઠળ યોજાઈ હતી. હવે આ PMG શું છે? PMG એટલે કે પ્રોજેક્ટ મોનિટરિંગ ગ્રુપ, જેમ મેં જણાવ્યું, આ ગ્રુપનું કામ શું છે કે જે પણ પ્રાઇવેટ કંપની કે સરકારી ખાતાઓને કારણે અમુક પ્રોજેક્ટ જે અટકી ગયા હોય કે મંજૂરી ના મળતી હોય તેવા કેસમાં કંપનીઓ જે છે તે PMG પોર્ટલ પર જઈને આ કેસ રજીસ્ટર કરી શકે છે અને ત્યારબાદ PMG કોઈ પણ ચાર્જ વિના આ કેસને આગળ લઈ જાય છે અને જે પણ જરૂરી મંજૂરીઓ મેળવવાની હોય છે પ્રોજેક્ટ માટે તે અપાવે છે. આ પ્રોજેક્ટની જો વાત કરીએ તો અત્યારે 36,296 કરોડના પ્રોજેક્ટ જે અટક્યા છે તેને ફાસ્ટ ટ્રેક કરવાનું કામ ચાલી રહ્યું છે અને જેને પગલે ગઈકાલે બેઠક યોજાઈ હતી, જેની માહિતી આપણને આપી હતી. સાથે જ કુલ 18 પ્રોજેક્ટ્સ પર ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી, જેમાં 22 અડચણો જે મોટી છે તેના પર ખૂબ જ ગહન ચર્ચા થઈ અને તેનું નિરાકરણ કરવા માટેના પગલાં પણ લેવાયા છે. સાથે જ ગુજરાત અને રાજસ્થાનમાં સોલર એનર્જી ઝોનમાંથી ઉર્જા ઉત્પાદન પર જોર આપવામાં આવ્યું છે. એટલે કે આ જે વિસ્તારો છે ગુજરાત અને રાજસ્થાનમાં, ત્યાં સોલાર એનર્જીનું કામ ઝડપથી થઈ શકે તે માટે પણ એક મોટી ચર્ચા થઈ છે. હવે આ કયા વિસ્તારો છે તેના પર નજર કરીએ તો ગુજરાતમાં સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં આ સોલાર ઝોન બનાવવાની વાત છે, જ્યારે રાજસ્થાનમાં જેસલમેર, બીકાનેર અને બાડમેરમાં આ સ્કીમનું અમલીકરણ થશે તેવી એક માહિતી આપણને મળી રહી છે. સાથે જ બેઠકમાં પ્રોજેક્ટના અમલીકરણ પર ખાસ જોર આપવામાં આવ્યું છે, જે સોલાર એનર્જીનું કામ ચાલી રહ્યું છે તેને લઈને. અને આ જે બેઠક હોય છે તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના અધિકારીઓ તો હોય જ છે, પરંતુ જે સંબંધિત કંપનીઓ હોય છે તેના પણ મોટા અધિકારીઓ હાજર હોય છે. એટલે આ એક મોટી માહિતી આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે. જી કરણ, સમગ્ર